અંતર્ગત છે। ડભોઈ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા। ડભોઈ પોલીસે બાતમીના આધારે સફેદ ગાડીમાં વિદેશી દારૂ ભરીને ચોરખાનામાં સંતાડીને લઈ જતા 2 ઇસમોને ઝડપી પાડી ₹78,430નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ પીઆઈ એસજી વાઘેલાને પાક્કી બાતમી મળી હતી કે બોડેલીથી ડભોઈ તરફ એક સફેદ રંગની ગાડીની સીટમાં ચોરખાનું બનાવી તેમાં દારૂ સંતાડીને ડભોઈ તરફ આવી રહ્યા છે, જે આધારે ડભોઈ વીઘા ખાતે વોચ રાખી બાતમીના આધારે ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરવામાં આવતા પાછળની સીટમાં ચોરખાનું બનાવી અંદર દારૂની બોટલો નંગ 233 જેની કિંમત ₹34,430નો જથ્થો સંતાડી રાખ્યો હતો। આ સાથે ડભોઈ પોલીસે એક મોબાઈલ અને કાર મળી કુલ કિંમત ₹78,430નો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા શૈલેષભાઈ જગન્નાથભાઈ વસાવા અને ફારૂક હુસૈનભાઈ સોલેતની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।